आप सबका स्वागत है एक व्लॉग में। वહેલી સવારમાં આપણે હોન્ડા લઈને નીકળ્યા છીએ અને આપણે જઈએ પુલ ઉપર થઈને સીધા જુનાગઢ સાઈડમાં આપણે જોઈએ તો સામે જ ખોડલધામનું બોર્ડ ને એવું બધું આવી જાય। અહીંથી હેઠળથી વહી જઈએ તો આ તમને બતાવી દો સામે ખોડલધામનું બોર્ડ ને આપણે જવું સીધા જુનાગઢ। ગાડી લઈ લીધી છે આપણે ભવનાથ બાજુ, યાની કે ભવનાથ આપણે નથી જતા, અહીંયા બાજુમાં આપણે સિવિલ હોસ્પિટલ હે ત્યાંથી જ આપણે વાર લીધું છે ને સીધા આપણે વયા જાવું ભવનાથની સાઈડમાં થઈને ભવનાથનો જે ગેટ છે ત્યાં આપણે બહુ એ ગેટ પાસે, જો કે આ બાયણેનો ગેટ છે, અંદરનો મેન ભવનાથ ગેટ નથી અને ગેટની સામે જ છે કૃષ્ણ ભગવાનનું મંદિર। અને અહીંયા હું પહેલાં સમજતો કે ગૌશાળા છે એટલે હું કોઈ દી આવ્યો નહીં, પણ આજે હું પહેલી વાર જઈશ કૃષ્ણ ભગવાનના મંદિરમાં દર્શન કરવા, જો કે જૂનાગઢમાં આવડું આવેલું છે અને સામે આ ગૌશાળા બને છે એટલે પહેલાં આપણે દર્શન કરીશું અંદર। બાકી એક્ઝેક્ટ આપણે ગેટની સામે જ આવે, અહીંયા આપણે ગાડી રાખી દીધી છે અને અહીંયા આપણે જાશું અંદર અને કરીશું કૃષ્ણ ભગવાનના દર્શન। આપણે પહેલી વાર આવીએ ચોકી જૂનાગઢમાં હે। હવે આવ્યા આપણે દર્શન કરીને બાયણે આવી ગયા અને અહીંયા કંઈક પ્રોગ્રામ લાગે એટલે મંડપ ફિટિંગ થાય છે। બાકી અહીંયા કૃષ્ણ ભગવાનનું મંદિર અને સાઈડમાં જેમ કે તમે જુઓ એટલે ત્યાં બધું એનું લખેલું છે। હવે આપણે ત્યાંથી થોડાક સીધા આગળ વયા જઈએ છીએ, રસ્તામાં અહીંયા ગાયો ને એવું બધું ઊભું છે ને આપણે જવાનું છે એક મસ્તની નદી છે એ જોવા માટે। આપણે આવી ગયા છે જંગલની અંદર ને અહીંયા રસ્તો છે ખરાબ, ક્योंकि વરસાદના કારણે બગડી ગયો છે। જૂનાગઢમાં 24 કલાક વરસાદ ચાલુ હોય, કાં ગિરનાર ઉપર હોય અને કાં જંગલમાં હોય, એટલે વરસાદ અહીંયા બંધ થતો નથી જાજા ભેગે ચોમાસામાં। પણ આપણે જવાનું અત્યારે સીધું અને આ રસ્તો તમે વિડીયોમાં ને બહુ જોયો છે, આ આપણે દાતાર જાય દર્શન કરવા માટે આ એ રસ્તો છે અને ત્યાં જ રસ્તામાં આપણે આવે આપણે આવી ગયા છીએ દાતારની પાસે। અહીંયા 4 વ્હીલર ને એવું બધું પાર્કિંગ કરવાનું, તમારી પાસે હોન્ડા હોય તો હજી આગળ એક પાર્કિંગ છે અને અધર ચડીને એક પાર્કિંગ છે, એટલે આપણે અધર ચડીને પાર્કિંગ કરશું, હેઠે નથી કરવાના। અને સામે જ તમને દરવાજો દેખાતો હોય છે, દાતારની એક્ઝેક્ટ બાજુમાં થઈને ગેટમાંથી આપણે જવાનું છે એટલે સીધા અધર આપણે ચડી આગી, એટલે અહીંથી રસ્તો છે। ગાડી આપણે અહીંયા અધર પાર્કિંગ કરી દીધી છે, અહીંયા પડ્યું આપણું હોન્ડા અને હવે જાઓ આપણે ડેમ જોવા। અહીંયા ઘણા બધા મંકી વાંદરા છે અને અહીંથી થોડેક જ આમ સાઈડમાંથી પગથિયા ચડવાના અધર, એટલે આપણે જાય એવા ડેમ જોવા। જૂનાગઢમાં દર રવિવારે અહીંયા પબ્લિક ઘણું બધું ભેગું થાય અને માછલાઓને મમરા ગાંઠિયા અને લોટના આપણે હોય પીંડા બનાવેલા એ ખવડાવવા આવતા હોય અને અહીંયા મગરમચ્છ બહુ ઝાઝા છે
ચોખ્ખી તમારા નદી ભરાય ત્યારે જોવાની મજા આવે. અત્યારે નથી, અત્યારે હવે આપણે અહીંથી નીકળશું. જો દે આવ્યો જો. હવે આપણે અહીંથી નીકળી ગયા છે ને હવે આપણે જાહું સીધા દામો કુંડ. આપણે ભોગવા આવ્યા છે દામોદર કુંડ પાસે ને હવે અહીંયા તમને જોવા મળતું છે બધું લીલું લીલું, કે વરસાદના પાણીથી બધું લીલું છમ થઈ ગયું. આની પહેલાં આપણે આવ્યા ત્યારે બધું સુકાઈ ગયેલું પર્વત તો બધું સુકાઈ ગયેલું જેવું લાગતું હતું. પણ આજે આપણને ખૂબ મજા આવશે કે પાણી ઠંડુ હોય છે અને મસ્ત આપણે હાથ મોઢું બધું ધોવું અને પછી આપણે દર્શન કરીને નીકળી જાઉં. કે હવે આપણે અંધારું થવા માંડ્યું, આપણું કામે પતી ગયું. હજી જુનાગઢમાં આપણા કામ હતા બધાય અને કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા છે અને ડેમ જોઈ આવ્યા છે અને ત્યાંથી જ આપણે દાતાર પર્વત યાની કે દર્શન કરવા જઈ ગયા એમ છે. પણ આપણી પાસે ટાઈમ અત્યારે નહોતો એટલે આપણે નથી ગયા. અત્યારે તો હું મસ્ત નાહી લઉં, ઠંડો થઈ લઉં. આ વિડીયોમાં આપણે એન્ડિંગમાં કરી વોઇસ ઓવર. આ વિડીયોમાં લાઇક કરજો, કમેન્ટ કરજો, સૌથી જાજો શેર કરજો અને વિડીયોને પૂરો જોઈજો. આ વિડીયોમાં આપણે જે વિડીયોમાં ફોલ્ટ રહી ગયા હોય યા ફિર કાંઈ એવી ભૂલચૂક રહી ગઈ હોય તો એ અમે કમેન્ટમાં કહેજો, તાકી આપણે આગળ ભવિષ્યમાં એ વસ્તુ સુધારી શકીએ અને વિડીયો સારાથી સારા બનાવી તાકી પૂરી ફેમિલી એટલે જોઈ શકે. વૈસે આપણા વિડીયો બધા ફેમિલી જોઈ શકે એ જ રીતે બનાવીએ. એટલે તમારા દાદા દોસ્તારું કે જે પરિવારના બધા સદસ્યો હોય બધાને ખાસ બતાવજો. અત્યારે આપણે વિડીયોનો કરી અહીંયા જ એન્ડિંગ. એટલે છેલ્લી વાર કહી દઉં, લાઇક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ.